नमस्कार दोस्तों, स्वागत है तमारू फिर एक वखत आ वीडियोनी अंदर। तो આપણે આ વિડિયોની અંદર કૃષિ વિદ્યા તથા ખેતીવાડીને લગતા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ પૂછાતા હોય છે અથવા તો વારંવાર પૂછાતા હોય છે આવા મોસ્ટ આઈએમપી 20 પ્રશ્નો વિશે આપણે આ વિડિયોની અંદર વાત કરીશું। તો ચાલો જોઈએ। તો પ્રશ્ન 21, સેન્ટ્રલ શીપ બ્રીડિંગ ફાર્મ ક્યાં આવેલું છે? તો એનો જવાબ આવશે હિસાર, જે હરિયાણાની અંદર આવેલું છે, ત્યાં આવેલું છે। ત્યાર પછી ખેતી નામનું માસિક પત્રિકા કઈ સંસ્થા દ્વારા બહાર પડાય છે? તો એનો જવાબ આવશે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા છે ખેતી નામનું માસિક પત્રિકા છે બહાર પાડવામાં આવે છે। ત્યાર પછી કિસાન ભારતી માસિક પત્રિકા કઈ યુનિવર્સિટી દ્વારા બહાર પડાય છે? તો એનો જવાબ આવશે જીબી પંત કૃષિ અને પ્રૌદ્યોગિક યુનિવર્સિટી પતંગનગર, જે ઉત્તરાંચલની અંદર આવેલી છે, તેના દ્વારા બહાર પાડવામાં આવે છે। ત્યાર પછી ડેરી સમાચાર ત્રિમાસિક પત્રિકા કઈ સંસ્થા દ્વારા બહાર પડાય છે? તો એનો જવાબ આવશે રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થાન, જે કરનાલની અંદર આવેલું છે, તેના દ્વારા બહાર પાડવામાં આવે છે। ત્યાર પછી મહારાણા પ્રતાપ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો એનો જવાબ આવશે ઉદયપુરની અંદર આવેલી છે। ત્યાર પછી જવાહરલાલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો એનો જવાબ આવશે જબલપુરની અંદર આવેલી છે। ત્યાર પછી ચૌધરી શરણસિંહ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો એનો જવાબ આવશે હિસાર, જે હરિયાણાની અંદર આવેલી છે। ત્યાર પછી ચંદ્રશેખર આઝાદ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો એનો જવાબ આવશે લખનૌની અંદર આવેલી છે। ત્યાર પછી રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થાન ક્યાં આવેલું છે? તો એનો જવાબ આવશે કરનાલ, હરિયાણાની અંદર આવેલું છે। ત્યાર પછી સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ ઓન બફેલોઝ ક્યાં આવેલું છે? તો એનો જવાબ આવશે કરનાલ, હરિયાણાની અંદર। ત્યાર પછી સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ ક્યાં આવેલું છે? તો એનો જવાબ આવશે નાગપુરની અંદર આવેલું છે। ત્યાર પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુગર કેન રિસર્ચ ક્યાં આવેલ છે? તો એનો જવાબ આવશે લખનૌની અંદર। ત્યાર પછી સેન્ટ્રલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? તો એનો જવાબ આવશે કટકની અંદર આવેલું છે। ત્યાર પછી સેન્ટ્રલ ટોબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? તો એનો જવાબ આવશે રાજમુંદરી, આંધ્રપ્રદેશની અંદર। ત્યાર પછી નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડનટ ક્યાં આવેલ છે? તો એનો જવાબ આવશે જુનાગઢ, ગુજરાતની અંદર। ત્યાર પછી નેશનલ રિસર્ચ સેન્ટર ફોર સોયાબીન ક્યાં આવેલ છે? તો એનો જવાબ આવશે ઇન્દોરની અંદર આવેલું છે। ત્યાર પછી નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઓનિયન એન્ડ ગાર્લિક ક્યાં આવેલ છે? તો એનો જવાબ આવશે પુણેની અંદર આવેલ છે। ત્યાર પછી નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રેપ્સ ક્યાં આવેલ છે? તો એનો જવાબ આવશે ત્રિચરાપલ્લી, જે તમિલનાડુની અંદર આવેલું છે, ત્યાં આવેલું છે। ત્યાર પછી છોડના વિકાસ માટે કેટલા પોષક તત્વોની જરૂર પડે છે? તો એનો જવાબ આવશે 16 પોષક તત્વોની જરૂર પડે છે। ત્યાર પછી પાક માટે આવશ્યક મુખ્ય 3 તત્વો કયા કયા છે? તો એનો જવાબ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ। તો દોસ્તો, આપણે આ વિડિયોની અંદર કૃષિ વિદ્યા અને ખેતીવાડીને લગતા જે પ્રશ્નો વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે, તો આવા પ્રશ્નોની આ સિરીઝનો આપણે ભાગ 2 જોયો। તો ભાગ 3 જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા બેલ આઇકન પણ જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે।